નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધોરણ 9 માં તમે યામ ભૂમિતિમાં યામ સમતલ વિશેની ચર્ચા કરી। સમતલનો 4 ખંડોમાં આપણે વિભાજન કરીએ છીએ અને ઊભી ધરી એને y ધરી કહીએ, આડી ધરીને આપણે x ધરી કહીએ અને એના 4 ચરણો, એ 4 ચરણોમાં કઈ કઈ કિંમતો આવે એની સરસ મજાની ચર્ચા અગાઉના વિડિયોની અંદર આપણે કરી છે વિગતવાર। આજે એ જ પ્રકરણને આપણે આગળ વધારવાનું છે મિત્રો। એના કેટલાક દાખલાઓ, કેટલાક પ્રકારના દાખલાઓ પૂછાઈએ કે એ જે બિંદુઓ છે એ બિંદુઓને જોડતા કોઈ ભૌમિતિક આકાર બને છે। ભૌમિતિક આકાર બને છે એટલે એને યામ ભૂમિતિ કહેવાય છે। યામ સમતલ છે અને યામ સમતલ પરના બિંદુઓને જોડતા કોઈ ચોક્કસ આકૃતિ બને છે એટલે એને આપણે યામ ભૂમિતિ તરીકે ઓળખીએ છીએ મિત્રો। તો એની આપણે ચર્ચા કરવાની છે। આગળના દાખલાઓ જે છે એ વિગતવાર લઈશું આપણે। તો એમાં ત્રિકોણ, ચતુષ્કોણના ગુણધર્મો પણ આપણે ઉપયોગમાં લેવા પડશે। ત્યારબાદ જે કઈ રેખાખંડ આપણને મળે છે, રેખાખંડનું વિભાજન, અંત અવિભાજન કયા પ્રમાણમાં થાય છે એ પ્રકારના દાખલા પણ તમને પૂછાય છે। અથવા તો તમને વિભાજનનો ગુણોત્તર આપેલો હોય એના ઉપરથી યામાક્ષ શોધવાના છે, એટલે કે યામની કિંમતો શોધવાની છે, બિંદુઓની કિંમતો શોધવાની છે, એ પ્રકારના દાખલા પણ પૂછાય। કોઈ પણ ત્રિકોણ આપેલો હોય તો એનું મધ્ય કેન્દ્ર શોધવાનું હોય, એનું અંત્ય બિંદુનું માપ શોધવાનું હોય, આ પ્રકારના દાખલા પણ પૂછાઈ શકે મિત્રો। તો એવા તમામ દાખલાઓની આપણે વિગતવાર ચર્ચા કરવી છે। વિડીયોને અંત સુધી જુઓ, એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો મિત્રો। અને ત્યારબાદ એ તમામ મુદ્દાઓ જે છે જો તમને ગમે તો એને નોટબુકમાં સરસ રીતે ઉતારી લેશો મિત્રો। આવો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આપણને બિંદુઓ આપેલા છે, એ બિંદુઓમાં ગણતરી કરીને એના જે માપ છે એની ગણતરી કરીને એ કયા પ્રકારનો ચતુષ્કોણ બનાવે છે તે તમારે જણાવવાનું છે અને ચતુષ્કોણ રચાય છે કે નહીં એ તમારે મેળવવાનું છે મિત્રો। જેની કિંમતો ધન છે ને એ તમને આપું છું, એટલે કે ત્રીજા નંબરની રકમનો દાખલો જે છે એ તમારે કરવાનો છે મિત્રો। તમારે સ્વ પ્રયત્ન કરવાનો છે। ઉપરના જે બે છે એ હું તમને ગણાવી દઈશ અને એ બંનેની રીત યાદ રાખીને ત્રીજા નંબરે તમારે કેવી રીતે ગણવો એ બંનેની રીત ખૂબ જ કાળજીપૂર્વક જોજો। એકદમ સરળ છે અને સરળતાથી યાદ રહી જાય એવું છે। સૌ પ્રથમ તો જે 4 બિંદુઓ આપેલા છે એ ચતુષ્કોણના બિંદુઓ માનીને એને ABCD વડે દર્શાવી દઈએ। A -1 અને -2 છે, B 1 અને 0 બિંદુ સાંકળે છે, C એ -1 અને 2 છે અને D બિંદુ આપણને મળે છે -3 અને 0। તો 4 નામ આપી દીધા આપણે, બિંદુઓને નામ આપી દીધા, ભૌતિક નામ આપ્યા આપણે એમને। અમૂર્ત સ્વરૂપમાં બિંદુઓ હોય છે એને મૂર્ત સ્વરૂપમાં એને ચોક્કસ નામ આપ્યા A, B, C અને D। હવે અહીંયા 4 બિંદુઓ ઉપરથી આપણે સૌ પ્રથમ તો AB નું માપ શોધીશું। હવે AB રેખાખંડનું જ્યારે માપ શોધીએ, કારણ કે 4 રેખાખંડોથી બંધ આકૃતિ ચતુષ્કોણ બનાવે છે, તો 4 રેખાખંડો આપણે શોધવા પડશે AB, BC, CD અને DA। તો અહીંયા AB નું માપ શોધવા માટે અંડર રૂટમાં બે કિંમતો લેવાની છે, A અને B ની, અને એનો સ્ક્વેર। ગણિતકાળનું જે સૂત્ર છે એને આપણે યાદ કરીશું। આ પ્રકારે એક પેટર્ન મૂકી દેવાની તમારે, એટલે કે x2 - x1 નો વર્ગ અને y2 - y1 નો વર્ગ। અહીંયા આપણે 1 માંથી -1 બાદ કરીશું અને 0 માંથી -2 બાદ કરીશું। 1 માંથી -1 બાદ કરો, 0 માંથી -2 બાદ કરો। અહીંયા આપણે જોઈએ ત્યારે 1 + 1 એનો સ્ક્વેર થશે, કારણ કે 2 વખત માઈનસ છે એટલે પ્લસ થઈ જાય, વત્તા અહીંયા લેવાનું છે આપણે 0 + 2 અને એનો સ્ક્વેર, કારણ કે 2 વખત માઈનસ છે, 2 ની સાથે
અથવા તો કૌંસની આગળ માઇનસ હોય તો અંદરની નિશાની ચેન્જ કરીને પ્લસ કરી દો, એ નિયમ પ્રમાણે પણ ચાલો. 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ, એનો મતલબ કે 4 વત્તા 4 આપણને વર્ગમૂળમાં 8 મળે છે. અને એ 8 નો વર્ગમૂળ તમે મિત્રો મેળવો ત્યારે 2 વર્ગમૂળમાં 2 મળે, કારણ કે 4 ગુણ્યા 8 થાય, 4 નું વર્ગમૂળ 2 અને 2 નું વર્ગમૂળ નથી મળતું, માટે વર્ગમૂળમાં 2. તો આ પ્રમાણે આપણને AB ની રકમ મળે છે. એ જ રીતે હવે આપણે શોધવા છે BC. તો BC શોધવા માટે પણ તમારે એ જ પ્રોસેસ પ્રમાણે આગળ વધવાનું છે મિત્રો. ત્યાં જોઈએ તો વર્ગમૂળમાં 2 કિંમતો એનો વર્ગ કરવાનો છે, એમાં x2 x1 અને y2 y1 એવું લઈ લેવાનું છે. હવે અહીંયા BC જ્યારે શોધો છો ત્યારે B અને C ની કિંમતો -1 માંથી 1 બાદ કરો, 2 માંથી 0 બાદ કરો. -1 માંથી 1 બાદ કરીએ છીએ, 2 માંથી 0 બાદ કરીએ છીએ મિત્રો, ત્યારે અહીંયા -2 નો વર્ગ અને અહીંયા 2 નો વર્ગ. તો એ કિંમત 4 વત્તા 4 જ મળશે. માટે ત્યાં પણ આપણે વિચારીશું કે 4 વત્તા 4 મળે છે એટલે કે વર્ગમૂળમાં 8 મળે છે, અને વર્ગમૂળમાં 8 એટલે કે 2 વર્ગમૂળમાં 2. એ જ પ્રકારનો જવાબ મળે છે. એ કિંમત આપણને BC ની પણ મળી. હવે આપણે શોધવા છે CD. એમાં પણ સેમ પેટર્ન, 2 કિંમતો લેવાની છે, એનો વર્ગ, પણ એ 2 કિંમતોનો વર્ગ કયો છે? x2 x1 y2 y1. તો અહીંયા CD ની કિંમત -3 માંથી -1 બાદ કરીશું અને 0 માંથી 2 બાદ કરીશું. અહીંયા આપણે જોઈએ છે કે -3 અને +1 થશે. -3 પણ અહીંયા +1 એનો વર્ગ અને વત્તા અહીંયા તો -2 નો વર્ગ. તો ત્યાં પણ -2 નો વર્ગ અને અહીંયા પણ -2 નો વર્ગ. તો એ કિંમત આપણને મળે છે 4 વત્તા 4 એટલે કે 8. તો એની કિંમત પણ 2 વર્ગમૂળમાં 2. CD લીધા છે એ રીતે DA શોધીશું. D અને એની કિંમતો લેવાની છે મિત્રો. એ કિંમતો પણ સેમ પેટર્ન પ્રમાણે અહીંયા જુઓ, D અને એની કિંમતો -3 અને -1. તો -3 -1 અને 0 અને -2. તો એ કિંમત 0 -2 લેશું. ત્યારબાદ એમાં પણ સેમ પેટર્ન કરો ત્યારે 2 નો વર્ગ -2 નો વર્ગ અને અહીંયા પણ આપણને મળશે +2 નો વર્ગ. હવે -2 નો વર્ગ કરો કે +2 નો વર્ગ, 4 વત્તા 4 એટલે કે એ કિંમત આપણને મળશે 8 અને 2. હવે અહીંયા આપણે જોઈએ છે કે ચારે ચાર બાજુઓ સમાન થાય છે. તો 4 બાજુઓ સમાન થાય ને મિત્રો, તો આપણી પાસે 2 વિકલ્પો હોય. કયા 2 વિકલ્પો હોઈ શકે? કે ચારે ચાર બાજુઓ જો સરખી થાય તો આપણે 2 વિકલ્પ તરીકે વિચારી શકીએ કે કાં તો એ ચોરસ છે, કાં તો એ સમબાજુ ચતુષ્કોણ છે. આ 2 વિકલ્પો વિચારી શકીએ, કાં તો ચોરસ કાં તો સમબાજુ ચતુષ્કોણ. પણ અહીંયા હવે આપણે શું વિચારીએ કે ચોરસના વિકર્ણો સરખા હોય છે અને સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો સરખા નથી હોતા. બસ આ 2 બાબતોથી અલગ પડે છે. જો વિકર્ણો સરખા આવે તો એ ચોરસ છે, અને જો વિકર્ણો સરખા ના આવે તો એ ચોરસ નથી, એટલે કે સમબાજુ ચતુષ્કોણ છે. કારણ કે 4 બાજુઓ સરખી છે એટલે આ 2 ને લાગુ પડે છે. તો અહીંયા એ પણ આપણે ચકાસી લઈએ. તો જ્યારે એ ચકાસવું છે ત્યારે AC વિકર્ણની કિંમત પહેલા તો શોધીશું. તો એમાં પણ સેમ પ્રોસેસ કરી નાખો મિત્રો. બંનેમાંથી બાદ કરીશું y1 અને y2 ની કિંમત. હવે A અને C ની કિંમતો -1 -1 2 -2. તો -1 -1 અને 2 -2 કિંમતો લઈ લીધી. ત્યાં જોઈએ ત્યારે -1 અને +1 એટલે કે 0. અહીંયા આપણી પાસે
2 અને 2 મળે છે 4, કારણ કે 2 વખત માઇનસ છે એટલે પ્લસ થઈ જાય, તો 4 નો વર્ગ. હવે 0 નો વર્ગ જ્યારે તમે કરો ત્યારે 0 થાય, પણ 4 નો વર્ગ કરો તો 16 થાય. 16 નું વર્ગમૂળ તો આરામથી 4 મળી જાય છે મિત્રો. ત્યારબાદ બીડી, બી અને ડી વિકર્ણ છે. વિકર્ણ એટલે ચતુષ્કોણમાં જે સામ સામે છેદે છે તે. એ બી સી ડી ઘડિયાળના કાંટાની દિશામાં લીધું હોય તો એસી, અને બીડી આને વિકર્ણ કહેવાય. સામ સામેના ખૂણાઓને છેદે છે એ વિકર્ણ. તો અહીંયા એસી અને બીડી લઈએ છીએ. હવે બીડી ની માપ લઈએ ત્યારે બી અને ડી ની કિંમતો લેવાની છે. -3 1 0 0, તો -3 -1 એનો વર્ગ અને 0 + 0 -0 એનો વર્ગ. હવે -3 અને 1 એટલે કે -4 નો વર્ગ. -4 નો વર્ગ કરીશું તો 16, અને 16 નું વર્ગમૂળ 4 એકમ મળે છે. અહીંયા આપણે જોઈએ કે વિકર્ણો પણ સરખા થયા છે. બંને વિકર્ણો સરખા મળ્યા, એસી અને બીડી, અને ચારે ચાર બાજુઓ તો આપણને સરખી મળેલી જ છે. એબી, બીસી, સીડી અને ડીએ. તો અહીંયા આપણે આ રીતે લખીશું કે AB બરાબર BC બરાબર CD બરાબર DA તથા AC બરાબર BD છે. તેથી આપેલ આકૃતિ શું હોઈ શકે મિત્રો? ચોરસ છે. આવું તમે કરી શકો. જે આપેલી આકૃતિ છે એ ચોરસ છે. ઓકે થાય છે? તો અહીંયા આ આકૃતિ ચોરસ છે એવું તમે કહી શકો છો. નેક્સ્ટ એ બિંદુઓને જોડતા જે આકૃતિ મળે આમ સમિતિમાં અથવા આલેખમાં તો ચોરસ જ હોય. તો ચકાસી લેશો મિત્રો. યામ ભૂમિતિમાં આ એક આલેખની અંદર આ બિંદુઓને જોડતી આકૃતિ બનાવજો અને એ આકૃતિ ચોરસ મળશે. નેક્સ્ટ જોઈએ છે આપણે દાખલા નંબર 2. તો અહીંયા ફરીથી આપણે લેવાની છે એનું મૂલ્ય એ -3 5, બી 3 અને 1, સી 0 અને 3, અને ડી -1 અને -4. સેમ પ્રોસેસ આપણે કરવાની છે જે કરતા હતા એ. તો પહેલા નંબરની પ્રોસેસ છે એબી શોધવા છે. એની કિંમતો લખી લેશું. 3 માંથી -3 બાદ કરો અને વત્તા 1 માંથી 5 બાદ કરો. તો 3 અને 3 6 એનો વર્ગ, 5 માંથી 1 જાય તો 4 નો વર્ગ, -4 નો વર્ગ. અહીંયા 2 વખત માઇનસ છે એટલે પ્લસ થઈ જશે. 3 ને 3 6 એનો વર્ગ, પેલા 5 માંથી 1 જાય તો 4 વધે, મોટાની નિશાની એટલે -4 અને એનો વર્ગ. તો ત્યાં 36 અને +16 બંનેનો સરવાળો કરીએ ત્યારે એ કિંમત આપણને 52 મળે છે. 6 ને 6 12, 3 ને 4 5, 52. 13 ચોક ને 52 કરી શકીએ. 4 નું વર્ગમૂળ 2 નીકળે છે પણ 13 નું નથી નીકળતું એટલે કે વર્ગમૂળમાં 13. AB ની કિંમત આપણને વર્ગમૂળમાં 13 મળે છે મિત્રો. એ જ રીતે આપણે શોધવા છે BC ની કિંમત. તો BC બરાબર અહીંયા આપણે જોઈએ કે એમાં B અને C ની કિંમતો ધ્યાનમાં લેવાની છે. 0 માંથી 3 બાદ કરો એનો વર્ગ, અને વત્તા 3 માંથી 1 બાદ કરો એનો વર્ગ. અહીંયા 0 માંથી 3 બાદ કરીશું તો -3 નો વર્ગ, અને વત્તા 3 માંથી 1 બાદ કરીશું તો 2 નો વર્ગ. એટલે કે 9 + 4, 3 નો વર્ગ 9 થશે, માઇનસ નો વર્ગ પણ પ્લસ થાય અને 2 નો વર્ગ તો 4. તો 9 અને 4 નો સરવાળો કરીએ છીએ 13 મળે છે. 13 નું વર્ગમૂળ નથી નીકળતો માટે આપણે એને લખીશું વર્ગમૂળમાં 13. આગળ જોઈશું CD. CD ની કિંમત લેવાની છે. તો C અને D બંનેના મૂલ્યો આપણે ધ્યાનમાં લેવાના છે. અહીંયા -1 -0 નો સ્ક્વેર અને વત્તા -4 -3 નો સ્ક્વેર, -4 -3 નો સ્ક્વેર.
ત્યાં જોઈએ ત્યારે -1 નો વર્ગ અને અહીંયા કરીશું -7 નો વર્ગ. તો એ બાબત આપણે લઈએ ત્યારે -1 નો વર્ગ 1 થાય છે, 7 નો વર્ગ 49 થાય છે, એટલે કે વર્ગમૂળમાં 50 મળે. વર્ગમૂળમાં 50, 25 ગુણે 50 એવું કહી શકીએ આપણે. એટલે ત્યાં 5 વર્ગમૂળમાં 2 એવી આપણને CD ની કિંમત મળે છે. CD બરાબર 5, 25 નું વર્ગમૂળ મળે છે, 2 નું વર્ગમૂળ નથી મળતું, માટે વર્ગમૂળમાં 2. હવે આપણે DA લેવા છે. તો DA માં D અને A ની કિંમતો -1 કરીને -3, -1 -3 એનો વર્ગ અને વત્તા -4 -5 નો વર્ગ. ત્યાં પણ +3 માંથી -1 જાય તો એની કિંમત આપણને 2 નો વર્ગ મળશે. 5 ને 4 9, તો અહીંયા આપણને 9 નો વર્ગ મળશે. -9 નો વર્ગ, માઇનસ માઇનસ નો સરવાળો નિશાની માઇનસ વર્ગ કરશો ત્યારે એ કિંમત 1 થઈ જાય છે. તો ત્યાં 2 નો વર્ગ 4 અને 9 નો વર્ગ 81. તો અહીંયા 81 અને 4 85 આપણને વર્ગમૂળમાં 85 મળે છે મિત્રો. 85 નો અવયવ પાડવાની કોશિશ કરવાની જ નથી. પહેલી વસ્તુ તો એક છે કે ચારે ચાર બાજુઓ અલગ અલગ આવે છે, ચારે બાજુઓ સરખી નથી. એટલે સમાંતર બાજુ સમબાજુ લંબચોરસ કે ચોરસ હોઈ જ ના શકે. હવે સમલંબ ચતુષ્કોણ હોવાની સંભાવના હોઈ શકે, પણ જો કોઈ બિંદુઓ સરળતાથી બે બિંદુઓની વચ્ચે આવતા હોય, એટલે કે એ બિંદુઓ જે છે એ બિંદુઓ બે બિંદુઓની વચ્ચે આવે તો તે ચતુષ્કોણ શક્ય બને જ નહીં. દાખલા તરીકે 4 બિંદુઓ પૈકી 3 એક જ રેખા ઉપર હોય, 3 બિંદુઓ એક જ રેખા ઉપર હોય તો એ ચતુષ્કોણ શક્ય નથી બનતો, કારણ કે હવે અહીંયા આપણે જોડીશું તો એ ત્રિકોણ બને છે. તો આના માટે મિત્રો AC અને BD ચતુષ્કોણ માટે સામસામેના વિકર્ણોની લંબાઈ શોધવી જ પડે. તો AC શોધીશું અને BD ની કિંમત શોધીશું. AC જ્યારે આપણે શોધીએ છીએ ત્યારે A અને C ની કિંમતો લેવાની છે. 0 માંથી 3 બાદ કરવાના છે. તો 0 - -3 એનો સ્ક્વેર વત્તા 3 માંથી 5 બાદ કરવાના છે. તો 3 - 5 એનો વર્ગ. હવે -3 નો વર્ગ એ 9 થશે અને 3 માંથી 5 જાય તો અહીંયા -3 નો વર્ગ અને વત્તા -2 નો વર્ગ. હવે 3 નો વર્ગ કરીએ ત્યારે 9 થાય છે. 3 નો વર્ગ 9 અને 2 નો વર્ગ કરીએ ત્યારે 4 મળે છે. 9 ને 4 13, એની કિંમત આપણને મળે વર્ગમૂળમાં 13. B ની કિંમત શોધીએ. B અને D લેવાના છે. -1 -3 એનો વર્ગ અને વત્તા -4 - 1 નો વર્ગ. તો ત્યાં આપણે લઈશું ત્યારે -4 નો વર્ગ અને વત્તા -5 નો વર્ગ. 4 નો વર્ગ 16 અને 5 નો વર્ગ 25. એ કિંમત આપણને 41 મળે. 41 નું વર્ગમૂળ તો આપણે શોધી શકતા નથી શોધવું પણ, કારણ કે આપણે પ્રોસેસ કરવાની છે આ 3 પર. મિત્રો આ 3 તમે AC અને BC નો સરવાળો કરો ત્યારે AB મળશે. એટલે આનો મતલબ થયો કે વર્ગમૂળમાં 13 અને વર્ગમૂળમાં 13 AC બરાબર AB બરાબર AC પ્લસ BC. હવે વર્ગમૂળમાં 13 અને વર્ગમૂળમાં 13 નો સરવાળો કરો તો 2 વર્ગમૂળમાં 13 આપણને મળે છે અને 2 વર્ગમૂળમાં 13 કોની કિંમત છે? તો AB ની કિંમત છે. હવે આ 3 એક જ રેખામાં હોય એ ક્યારેય ચતુષ્કોણ બની ના શકે. માટે અહીંયા તમારે લખવાનું છે કે ચતુષ્કોણ શક્ય નથી. લખીશું મિત્રો, ચતુષ્કોણ શક્ય નથી. અહીંયા A બિંદુ છે, B બિંદુ, C બિંદુ અને D બિંદુ. આ 4 બિંદુઓમાંથી આ જ રીત પ્રમાણે તમારે ચતુષ્કોણ શોધવાનો છે. ત્યારબાદ એના 2 વિકર્ણો શોધવાના છે અને એના ઉપરથી જો આ પ્રકારે આકૃતિ મળે, એટલે કે બધી બાજુઓ સરખી મળે અને વિકર્ણો પણ સરખા મળે તો ચોરસ.
સામ સામેની બાજુઓ સરખી મળે અને વિકર્ણો સરખા મળે તો લંબચોરસ. બધી બાજુ સરખી હોય પણ વિકર્ણો સરખા ના હોય તો એને આપણે કહીશું સમબાજુ ચતુષ્કોણ. અને સામ સામેની બાજુઓ સરખી હોય પણ વિકર્ણો સરખા ના હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ. તો એવા તમારે 4 પૈકી કોઈ એક જવાબ આપવાનો છે અને એ તમે મને ગણીને કમેન્ટ બોક્સમાં જણાવશો મિત્રો. આ જ સિસ્ટમ પ્રમાણે, આ જ રીત પ્રમાણે તમે ગણશો અને કમેન્ટ બોક્સની અંદર મને આનો જવાબ કહેશો કે આ 4 પૈકી એમાં કયું લાગુ પડે છે, કયા ચતુષ્કોણના ગુણધર્મો એને લાગુ પડે છે. તો એ પ્રમાણે ચતુષ્કોણનો પ્રકાર મિત્રો ગણતરી કરીને શોધજો. આગળ જોઈએ છે આપણે, અહીંયા આપણે જોઈએ છે કે કોઈ એક રેખાખંડ આપણને આપી દીધેલો છે એવું સમજી લઈએ અને એક બિંદુ અહીંયા આપેલું છે એ બિંદુ જેની કિંમત 2 અને -5 છે અને બી બિંદુ અહીંયા આપેલું છે જેની કિંમત -2 અને 9 છે. એનાથી સમાન અંતરે હોય એનો મતલબ કે એની વચ્ચે છે. અને એ બિંદુ ધારો કે પી બિંદુ છે. હવે જો x અક્ષ ઉપર હોય, જો એ બિંદુ x અક્ષ ઉપર આપેલું હોય તો x નું મૂલ્ય આપણે શોધવું પડે. y બરાબર 0 આવે. x અક્ષ ઉપર આવેલું છે એનો મતલબ કે y ની કિંમત તો 0 હોવાની, x નું મૂલ્ય આપણે શોધવાનું છે. હવે આ બંને સમાન અંતરે છે એટલે AP અને PB સરખા થાય છે. મિત્રો અહીંયા આપણને AP બરાબર PB મળે તો જ આ બે બિંદુઓ સમાન અંતરે આવેલા હોય. મિત્રો બંને બિંદુઓ સમાન અંતરે છે તો AP બરાબર PB થાય. હવે બંને બાજુનો વર્ગ કરીએ તો એનો મતલબ કે AP નો વર્ગ બરાબર PB નો વર્ગ થશે. હવે આ કિંમતોને આપણે આ જે કિંમતો એને સરખાઈ દઈએ, એને આની અંદર મૂકી દઈએ તો અંતર સૂત્રની મદદથી આપણે આ જ પ્રકારે એક માળખું સરસ તૈયાર કરવાનું મેં તમને બતાવી દીધેલું છે. અહીંયા તમારે વર્ગમૂળ નથી લેવાનું મિત્રો, એટલા માટે કે આપણે વર્ગની કિંમત લઈએ છીએ. AP નો વર્ગ અને PB નો વર્ગ લઈએ. આગળ AP લેતા હતા તો વર્ગમૂળ કરવું પડતું, કારણ કે AB બરાબર વર્ગમૂળમાં x આપેલું હોય તો AB નો વર્ગ બરાબર આપણને x મળે. તો ત્યાંથી આપણે વર્ગમૂળ દૂર કરીએ છીએ. તો એ રીતે ફક્ત ને ફક્ત અંદર જે લખાયું છે એ જ આપણે મૂકવાનું છે. બે કિંમતોનો તફાવત બધાની અંદર આપણે લખીએ છીએ, બે કિંમતોનો તફાવત. મિત્રો જુઓ તમે કેટલું સરસ બની જશે. હવે ત્યાં જોઈશું કે x માંથી 2 બાદ કરશો. શું બાદ થશે મિત્રો? x માંથી 2 અને 0 માંથી -5 બાદ થશે. એ જ રીતે -2 માંથી x બાદ થશે અને 9 માંથી 0 બાદ થશે. એકદમ રમત એની કિંમતો ગોઠવી દીધી છે આપણે. જે કિંમતો આપણને આપી છે એ કિંમતોને સરસ રીતે તમે ગોઠવી, આનો મતલબ થાય x - 2 નો વર્ગ અને વત્તા અહીંયા થશે 5 નો વર્ગ એના બરાબર -2 - x નો વર્ગ અને વત્તા અહીંયા આપણને મળે છે 9 - 0 નો વર્ગ એટલે કે 9 નો વર્ગ. હવે આ જે કિંમત છે ને એ x + y નો સ્ક્વેર બરાબર x² + 2xy + y² અથવા માઈનસ હોય તો અહીંયા કિંમત તમારે માઈનસ મૂકવાની છે. આ સૂત્રમાં, આ સમીકરણમાં નિત્યસમમાં કિંમત મૂકી દો તમે. તો એ નિત્યસમમાં કિંમત જ્યારે મૂકો છો ત્યારે x² - 4x + 4 આપણને મળશે. પહેલા પદનો વર્ગ x નો વર્ગ એટલે કે x વર્ગ, પહેલા બીજાનો ગુણાકાર કરીને 2 વડે ગુણો તો 2 ને 2 વડે ગુણો એટલે 4, 4x અને બીજા પદનો વર્ગ કરો તો આપણને 4 મળે. એ જ રીતે 5 નો વર્ગ તો 25 થાય. અહીંયા પણ તમારે આ જ પ્રમાણે વર્તવાનું, પણ આ બે માઈનસ છે, -1 કોમન કાઢીને આનો વર્ગ કરશો ને ત્યારે +1 જ થઈ જશે. એટલે અંદરની કિંમત જે છે એ બદલાઈ જશે. હવે તો આપણે એને આ રીતે વિચારીએ છીએ કે -1 કોમન કાઢે તો 2 + x આવું થયું. હવે અહીંયા આપણે -1 નો વર્ગ કરશો તો +1 થઈ ગયો. ફક્ત આનો જ સાદુરૂપ આપવાનું મળ્યું. તો ત્યાં 4 + 4x અને વત્તા x² + 9 × 9 = 81. મિત્રો એકદમ સરળ બને છે કામકાજ. હવે આપણે જોઈએ છે અહીંયા કે બંને બાજુ સરખી રકમ x²
એને તો તમે ટિંકટોંગ કરી દો, ઉડાડી દો, કારણ કે પ્લસ એક્સ વર્ગ સાઈડ ચેન્જ કરીને આ બાજુ આવશે, અથવા તો આ પેલી બાજુ જશે તો ઉડી જશે, માઇનસ થઈ જાય. તો હવે આપણી પાસે વધે છે -4x, અને એ -4x માં આ -4x ને આ બાજુ પધરાવો, પ્લસ છે તો માઇનસ થઈ જશે. પેલી બાજુ આપણી પાસે 81 અને 4 85 છે 85, તો આ 25 ને 4 29 પેલી બાજુ જશે તો માઇનસ થઈ જશે, કારણ કે આ બંનેને મેં પેલી બાજુ ભગાડી દીધા છે, બંનેનો સરવાળો. તો એ બાજુ ગયા છે માટે શું થઈ ગયું, પેલા 85 તો ત્યારે ત્યાં છે એટલે એની કિંમત પ્લસ છે, પણ 29 સાઈડ ચેન્જ કરો તો માટે માઇનસ. હવે -8x બરાબર 85 એ ને 29 બાદ કરીએ ત્યારે 9 ને 6 15, 7 માંથી 2 જાય તો એ આપણને મળે 5, પ્લસ ની નિશાની કારણ કે મોટા પ્લસ છે, તો -8x બરાબર 56, તો x બરાબર 56 ભાગ્યા -8, x ની કિંમત આપણને મળે માઇનસ માં 7 × 8 = 56 -7. હવે મિત્રો આપણે જે ધારણા કરી હતી, ધારો કે તે બિંદુ, અને એ બિંદુ આપણને આપેલું છે x 0 છે, તો તેનું મૂલ્ય જો અહીંયા તમે x નું મૂલ્ય મેળવ્યું છે મિત્રો, x નું મૂલ્ય કયું મેળવ્યું છે -7, અને y નું મૂલ્ય તો 0 હોય, તો એ કિંમત આપણને મળે -7, જેની આપણે ધારણા કરી છે. આ બિંદુ આપણે શોધવાનું હતું તો એની કિંમત -7 મળે છે. સરળતાથી તમે આને ગણી શકો છો મિત્રો. મિત્રો બે બિંદુ આપેલા છે, બંને વચ્ચેનું અંતર આપણને 10 એકમ આપેલું હોય તો y ની કિંમત શોધો. હવે આ બે બિંદુઓ છે p અને q, તો pq જ્યારે આપણે લઈએ ત્યારે રેખાખંડ pq એનું મૂલ્ય જ્યારે મેળવવું છે તો આપણે આ રીતે મેળવીશું, બેનો બાદબાકી કરીશું, એટલે કે 10 - 2 નો વર્ગ વત્તા y -3 અને એનો વર્ગ, અને એના બરાબર એ બંને વચ્ચેનું માપ પણ આપણને આપી દીધેલું છે 10 એકમ, બંનેની કિંમત આપણને 10 એકમ આપી દીધેલી છે. શરૂઆત કરીશું આટલેથી, 10 માંથી 2 જાય 8 નો વર્ગ વત્તા અહીંયા આપણને મળશે y + 3 નો વર્ગ, એના બરાબર 10, વર્ગમૂળમાં છે આ. હવે મિત્રો આ વર્ગમૂળને આપણે કાઢી નાખવું છે, તો સામેની બાજુ વર્ગ લઈ લો, અથવા તો બંને બાજુનો વર્ગ લેતા, તો અહીંયા કિંમત આપણને મળે 88 ને 64 y² + 6y + 9, એ આગળ આપણે જોયું એ નિત્યસમ પ્રમાણે એની કિંમત લીધી છે મિત્રો. x + y ના વર્ગના નિત્યસમ પ્રમાણે એની કિંમત આપણને મળે છે y² + 6y + 9 બરાબર 10 નો વર્ગ આપણને મળે 100. ફરીથી પાછા આ 100 ને પણ હું આ બાજુ મોકલી દઉં તો y² + 6y + 9 અને 64 નો સરવાળો કરીએ ત્યારે 73 થાય -100, એના બરાબર 0. મિત્રો y² + 6y ઓછા 100 માંથી 73 બાદ કરો, મોટાની નિશાની છે માટે -4 આવે, તો એ કિંમત આપણને મળે છે 27 સોરી 27. 100 માંથી 73 બાદ કરો -27. હવે આનું આપણે વિભાજન કરીશું, તો ગુણાકાર આપણો 27 થવો જોઈએ, અને બાદબાકી 6 થાય 9 તરીને 27, 9y - 3y, 9y માંથી 3y બાદ કરો તો 6y મળે છે, અને 9 અને 3 નો ગુણાકાર કરો મિત્રો તો એ આપણને 27 મળે છે, એના બરાબર 0. હવે બે બેના ભાગમાં વહેંચી લઈશું, આ બેને લઈએ, આ બેને લઈએ, બંનેમાંથી કોમન y નીકાળો તો y + 9 વધશે, અહીંયા -3 કોમન નીકાળો તો કૌંસની અંદરની નિશાની બદલાશે, કારણ કે એની આગળ માઈનસ છે એટલે, તો ત્યાં આપણે લઈશું y + 3, એના બરાબર 0. હવે y + 9, y + 9 બરાબર 0 પહેલો જવાબ છે, તો y - 3 બરાબર 0 બીજો જવાબ હોય, y બરાબર -9 પણ હોઈ શકે, અને y બરાબર +3 પણ
+9 ને સાઈડ ચેન્જ કરી દો -9, -3 ને સાઈડ ચેન્જ કરી દો તો +3, તો -9 અને +3 આપણને મળે છે મિત્રો। તો અહીંયા y ની કિંમત ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા મળે બે કિંમતો મળે છે, તો એ y નું મૂલ્ય કાં તો -9 હોય કાં તો 3 હોય। આ દાખલામાં મિત્રો આ પ્રકારનું જ્યારે વિભાજન આવે ત્યારે તમને બે જવાબો મળે છે, કારણ કે એના ઉકેલમાં બંને જવાબો પ્રમાણે। હવે આવો બંને જવાબ કેમ ના મળી શકે, તો આપણે જોઈએ છે કે કોઈ એક બિંદુ અહીંયા આવેલું છે, આ બાજુ છે, તો 10 એકમ અંતર આ બાજુ પણ હોઈ શકે અને 10 એકમ અંતર આ બાજુ પણ હોઈ શકે। આ બાજુ જાય ત્યારે એની ધન કિંમત મળે છે, પણ જ્યારે આ બાજુ જાય આલેખમાં ત્યારે એને ઋણ કિંમત મળે છે। માટે આપણે એવા દાખલાના બે જવાબો શક્ય હોય અને હોય જ। q એ 5 - 3 અને r એ બંનેથી સમાન અંતરે છે। અહીંયા આપણે કોઈ નથી આપ્યું માટે p લઈ લઈશું। સમાન અંતરે છે તો p અને r થી સમાન અંતરે છે, તો x નું મૂલ્ય શોધો અને ત્યારબાદ એની કિંમતો પણ શોધો। ત્યાં આપણે જોઈએ કે રેખાખંડ આપણને આપેલો છે, રેખાખંડમાં q બિંદુ પહેલા આપેલું છે, q ની કિંમત આપણી પાસે 0 અને 1 છે। ત્યાંથી p 5 અને -3 અને r x અને 6 સમાન અંતરે છે, બંનેના અંતર સરખા છે। અહીંયાથી સરખા અંતર છે એટલે હમણાં જોયું એ પ્રમાણે આપણે આ રીતે લઈએ કે pq બરાબર qr થવું જોઈએ, એટલે કે pq નો વર્ગ બરાબર qr નો વર્ગ મળે મિત્રો આપણને। હવે આને આપણે જે આપણી પ્રોસેસ હતી એ પ્રમાણે ગોઠવીશું। સિસ્ટમ પ્રમાણે ગોઠવી નાખો એને। કોઈ ભૂલ પડવાની શક્યતા નહીં રહે। આ પ્રકારે તમે જો માનસિક રીતે તૈયાર છો કે આવા ખાના પાડી દીધા છે આપણે, હવે તો એની કિંમતો ખાના પાડીને કિંમતો એટલા માટે મૂકજો મિત્રો, અને મોટા કૌંસમાં નાનો કૌંસ કે તમને કિંમત મૂકવામાં હું ડાયરેક્ટ કરી દઈશ તો ચાલશે, તમે કરશો ત્યાં ક્યાંક માઇનસ પ્લસ ની ભૂલ ના થાય એટલા માટે આ રીતે ખાના પાડી દેશો। 1 માંથી -3 બાદ કરો અને 0 માંથી 5 બાદ કરો, એ જ રીતે x માંથી 0 બાદ કરો અને 6 માંથી 1 બાદ કરો। તો આ પ્રકારે એના મૂલ્યો આપણે મેળવી લઈશું। હવે અહીંયા આપણે 3 અને 4 થશે, 4 નો વર્ગ વત્તા -5 નો વર્ગ એના બરાબર x નો વર્ગ અને વત્તા અહીંયા આપણને મળશે 6 માંથી 1 જાય તો 5 નો વર્ગ। હવે ત્યાં આપણે જોઈએ છે કે 4 નો વર્ગ 16 વત્તા -5 નો વર્ગ 25 બરાબર x નો વર્ગ x વર્ગ અને વત્તા પાછા 5 નો વર્ગ 25। તો બંને બાજુથી 25 તો આપણે આઉટ કરીશું, x વર્ગ બરાબર 16 છે તો x બરાબર પ્લસ અથવા -4 બંને હોઈ શકે, +4 પણ હોય અને -4 પણ હોય, કારણ કે -4 નો વર્ગ પણ 16 થાય અને +4 નો વર્ગ પણ આપણને શું મળે છે મિત્રો 16 મળે છે। તો બંને જવાબ આપણા હોઈ શકે। હવે એ કિંમતો જે આપણી છે એ કિંમતો ઉપરથી આપણે પહેલા તો pq qr શોધવા છે, તો qr શોધીશું। q અને r ની કિંમત શોધવાની છે, તો qr ની કિંમત શોધવા માટે અહીંયા x ની કિંમત આપણે કેટલી મૂકીશું મિત્રો 4 અથવા -4 અને 6 બરાબર। તો એ કિંમતો 4 ઓછા 0 નો વર્ગ વત્તા 6 ઓછા 1 નો વર્ગ, એટલે કે 4 નો વર્ગ અહીંયા 5 નો વર્ગ, 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 કુલ મિલા કે 41, તો વર્ગમૂળમાં 41 આવે। અથવા qr ની કિંમત ઋણ લઈએ ત્યારે પણ, કારણ કે ઋણ પણ લઈ શકાય, તો -4 નો વર્ગ કરશો તો પણ 4 વર્ગ થઈ જશે, તો એ બંને કિંમતો સરખી આવશે, કારણ કે -4 નો વર્ગ પણ અને +4 નો વર્ગ પણ સરખો થાય છે। તો ઋણ 41 એ આપણને કોનું અંતર મળે છે મિત્રો qr નું મળે છે। હવે આપણે શોધવાનું છે pr। તો અહીંયા આપણે જોઈએ
કે QR ની જેટલી કિંમત અંતર છે ને એટલું જ PR નું છે, તો PR બરાબર 2 ગુણ્યા QR લઈએ, એટલે કે 2 ગુણ્યા વર્ગમૂળમાં 41 લેશું તો આ PR ની કિંમત તમને આ રીતે મળી જાય, કારણ કે બંનેની કિંમત સરખી છે, આ અને આ સરખા છે. QR નું મૂલ્ય તમે શોધી નાખ્યું છે, QR ને 2 વડે ગુણી નાખો ત્યારે આપણને PR ની કિંમત મળે. PR બમણા છે, QR કરતા બમણા, તો ત્યાં 2 વર્ગમૂળમાં 41 એ આપણો સાચો જવાબ છે. મિત્રો બિંદુઓ x y એ 2 બિંદુઓથી સમાન અંતરે આવેલા છે, તો આપણે x અને y વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. ત્યાં જોઈએ ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ આપણને મળે કે જે બિંદુ સમાન અંતરે છે એને વચ્ચે લખો x y. હવે એ બિંદુ 3 અને 6 અને b -3 અને 4 બંનેથી સમાન અંતરે છે. આ બંને વચ્ચેનું અંતર સમાન છે, તો જ્યારે સમાન અંતર હોય ત્યારે બંને કિંમતોને બંને પરિણામો આપણે શોધી લેવાના છે. પહેલા તો આપણે લઈએ AP બરાબર PB, એટલે કે AP નો વર્ગ બરાબર PB નો વર્ગ. પહેલા આપણે AP નો વર્ગ શોધીશું અને પછી PB નો વર્ગ, બંને પરિણામોને સરખાઈ દઈશું. તો ત્યાં AP નો વર્ગ જ્યારે લઈએ ત્યારે 3 - x નો વર્ગ વત્તા 6 - y નો વર્ગ, અથવા x - 3 નો વર્ગ વત્તા y - 6 નો વર્ગ કરો તો પણ તમારો જવાબ આવે. અહીંયા 9 - 6x x વર્ગ બરાબર વત્તા 36 - 12y y વર્ગ. હવે અહીંયા આપણે એને ગોઠવણી કરીએ ત્યારે x વર્ગ વત્તા y વર્ગ -6x -12y અને 36 અને 9 કુલ મિલાકે એ કિંમત આપણને મળશે 45. આવું આપણને પરિણામ નંબર 1 મળ્યું. પરિણામ 1. હવે પરિણામ 2, તો PB નો વર્ગ, PB ના વર્ગની જ્યારે કિંમત શોધો ત્યારે x - 3 નો વર્ગ અને વત્તા y - 4 નો વર્ગ. હવે x + 3 નો વર્ગ થાય અને y - 4 નો વર્ગ થાય, તો ત્યાં કિંમત આપણે શોધીશું x વર્ગ વત્તા 6x વત્તા 9 y વર્ગ ઓછા 8x વત્તા 16 x વર્ગ વત્તા y વર્ગ વત્તા 6x ઓછા 8y અને 16 ને 9 અહીંયા આપણે લેવા છે 25. આ બંને જે કિંમતો છે બંને પરિણામોને આપણે સરખાઈ દેવાના છે. તો આપણે જોયું છે કે AP નો વર્ગ બરાબર PB નો વર્ગ છે, તો AP ના વર્ગ અને PB ના વર્ગને પ્રેમથી સરખાઈ દો. x વર્ગ વત્તા y વર્ગ -6x -12y વત્તા 45 બરાબર, આ બરાબર જે આપણે લઈએ છીએ ત્યાંથી બીજું પરિણામ x વર્ગ વત્તા y વર્ગ વત્તા 6x ઓછા 8y વત્તા 25. મિત્રો બંનેમાંથી x વર્ગ y વર્ગ પ્લસ છે એટલે એને પધરાવી દો. હવે બાકીના તમામને આપણે એક સાઈડ ગમે તે એક બાજુ પધરાવી દઈશું, તો ત્યાં 6x - 8y વત્તા 25 છે. હવે આ 6x ને હું પેલી બાજુ ભગાડું તો પ્લસ 6x થશે, 12y ને પેલી બાજુ ભગાડું તો પ્લસ 12y થશે અને 45 ને પેલી બાજુ ભગાડું તો -45 બરાબર 0. બધા એક સાઈડે, કાં તો આને આ બાજુ લાવો, બંને રીતે જવાબ તમારો આવે છે મિત્રો. હવે 6x અને 6x એટલે ટોટલ આપણને મળે છે 12x. ત્યારબાદ 8y અને 12y માંથી 8y બાદ કરો તો એ કિંમત તમને મળે છે +4y. આ બંને સજાતીય પદો છે. 45 માંથી 25 એ સજાતીય પદોને બાદ કરો તો ત્યારે તમને 20 મળે છે, એના બરાબર 0. મિત્રો બધામાંથી કંઈક કોમન કાઢી શકીએ, કારણ કે ત્રણ વસ્તુઓ કોઈ એક અંકમાં આવતી છે, ઘડિયામાં આવે છે. 4 ને કોમન કાઢી લો. અહીંયા 3x વત્તા y ઓછા 5 બરાબર 0.
તો 3x વત્તા y ઓછા 5 આ વચ્ચેનો સંબંધ 4 ગુણાકારમાંથી ભાગાકારમાં જાય, 0 ની સાથે એ જ કિંમત મળે. તો x અને y વચ્ચેનો સંબંધ 3x વત્તા y માઈનસ 5 આપણને મળે છે. તો આ પ્રમાણે તે સંબંધ સ્થાપિત કરતું એક સમીકરણ તમને મળે છે. એવી રીતે તમે મિત્રો આ વિડીયોને તમે જોયો છે, એની દરેક વિગતો સમજી હશે, નોટબુકમાં ઉતારી હશે, અને તમને કોઈ પણ સમસ્યા કે કોઈ પણ મુશ્કેલી લાગે તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો મિત્રો. આ અને આવા અનેક વિડીયો સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી સર્વેને જય હિન્દ,